नमस्कार, आपका स्वागत है मन की आवाज़ न्यूज़ में। मैं हूं अमृत सैन और आप देख रहे हैं मन की आवाज़ न्यूज़। आइए हम ले चलते हैं आपको जैन धर्म के उपाश्रय कंकुतारा आराधना भवन, जहां पर विराजमान गुरु भगवंतों के चतुर्मास के दौरान धर्म बिंदु एवं शांत सुधारस ग्रंथ का प्रवचन किया। आइए दिखाते हैं पूरी रिपोर्ट। बने रहिए हमारे साथ में। ऐसी ही सामाजिक सरोकार और जनता के हित की खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब करें, लाइक करें, शेयर करें और कमेंट बॉक्स में कमेंट करना ना भूलें कि हमारे वीडियो कैसे लगते हैं। बहुत बहुत धन्यवाद। जो वरघोड़ो काढवा गया हो तो वरघोड़ाની અંદર મરી જાય, એની માને બોલાવવા માટે ગયા હો તો રસ્તામાં મરી જાય, એનું આયુષ્ય પૂરું વિધિ પૂરી થઈ કે નથી એ બીજાનું રજોડ આવ્યું પણ સાધુનો વેશ નથી આવ્યો, સાધુનો વેશ નથી આવ્યો પણ રજોડ આત્મા આવતાની સાથે ઉલ્લાસ કરતો ભાવ કરતો અને એ ભાવ જાગૃતિ અંદર ઉચ્ચ ભાવનાના આધાર ઉપર એ બાળક મરી સીધું દેવલોકમાં જુદ્યો. એ વખતે પિતાજી જ્ઞાની ભગવાનને કહે છે, ગુરુદેવ આ બાળક મરીને કેમ મરી ગયો પણ ગયો કેમ? ગુરુ ભગવાન કહે તારા બાળકને જોવું છે તારે? તો કે હા. એ જ વખતે પેલો દેવ થયો ને એ દેવ પોતાના બુદ્ધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે છે કે હું દેવલોકમાં આવ્યો કેવી રીતે. ત્યારે ખબર પડી કે જ્ઞાની ભગવંતે મારા ઉપર ઉપકાર કર્યો છે, મને રજોરણ આપ્યું છે, ઉપકાર કર્યો છે અને એના કારણને લઈને હું દેવલોકમાં આવ્યો છું. એટલે સૌથી પહેલા મારે જ્ઞાની ભગવાનના દર્શન કરવા જોઈએ, વંદના કરવી જોઈએ. સીધો દેવલોકમાંથી થયા દિવ્ય સ્વરૂપ છે અને સામે ઉભેલો છે. એ વખતે પેલા પિતાજી પૂછે કે આ બાળકનું મળવું જ પડેલું છે. એ બાળક મરીને દેવ થયો એટલે મનુષ્ય લોકનું મળવું અને દેવનો આ બે સામે સામે પડેલું છે. એ વખતે પિતાજી પૂછ્યું કે બાળક ગયું ક્યાં? જ્ઞાની ભગવાન કે તારે જોવું છે આ જે દિવ્ય સ્વરૂપ વાળો જે ઉભો છે આ જોયા પછી એના પિતાજી પણ વૈરાગ્ય વાસિત થયા. આ જોયા પછી એની માતા પણ વૈરાગ્ય વાસિત થઈ અને વૈરાગ્ય વાસિત થયા પછી ભગવાને બતાવેલા માર્ગ ઉપર જવાનું કામ એટલે ભાગી કર્યો. એટલા માટે કહેવાનું છે સમયની રાહ તમે જુઓ નહીં, સમય તેની રાહ જુએ છે જે ઉપયોગ કરવાનો બરોબર જાણતા હોય. સમય તેની જ રાહ જુએ છે ઉપયોગ કરવાનું બરાબર જાણતા હોય. માટે ગુરુ અને ગ્રંથ બંને ભેગા થઈને આપણા જીવનનો ચિતાર આપણી સામે લાવીને મૂકે છે કે તમારે શું કરવા જેવું છે, વર્તમાનમાં શું કરવું જોઈએ, આગળ કઈ રીતે વધવું જોઈએ અને કલ્યાણ કઈ રીતે સાધવું જોઈએ. આ બધું જ માર્ગદર્શન આપણને ગ્રંથ અને ગુરુ ભગવાન બે જણા આપણને આપે છે. આદરને પાત્ર બનાવવાને માટે ઘણીવાર હોય કે આ માણસ કોણ છે તમને ખબર ના હોય અને તમને કે આ માણસ તો એક મહાન માણસ છે, એને આ કામ કર્યા છે, આવું કર્યું તેવું કર્યું, એ તમને એનો તરફ એક ભાવ થાય. પહેલાં તમે જાણો નહીં ત્યાં સુધી ઉભા છો, પણ પછી જ્યારે જાણો એની મહત્તા શું છે, એની મહાનતા શું છે, એ મોટો માણસ કેમ ગણાય છે, જીવનમાં શું કર્યું, આ બધી વાર્તા જાણ્યા પછી તમે એની પાસે હાથ મિલાવો કે હાથ જોડો, કેમ છો, જય જિનેન્દ્ર, આવું કહીને તમે સામે ઉભા રહો, કારણ કે તમે એની મહાનતાને જાણો.
એવી રીતે ગ્રંથ અને ગુરુ તરફની મહાનતાને જાણ્યા પછી એમણે જે કહેલું છે એ સત્ય સનાતન છે, 100% સોના જેવું છે. આવી માન્યતા જીવનમાં લાવવાને માટે આ ગુરુ અને ગ્રંથનું આપણે વિસ્તરણ કરીએ છીએ. એનું મહત્વ શું છે, એનું મહત્વની અંદર શું રહેલું છે, આ બધું વિસ્તરણ આપણે કરીએ છીએ. બીજા કામ રાખતી નથી, તેમાં હૃદયના આત્મિક ભાવનું આરોપણ થાય તો એની અંદર કામ લાગે છે, બાકી કામ લાગતું નથી. આરોપણ થાય તો જ કામ લાગે, બાકી કામ લાગતું નથી. અંદર આરોપણ થવું જોઈએ, બાકી બધી છોડી દો. એટલા માટે કીધું, એક વાત કરીને હું પૂરું કરું, ટાઈમ નીકળી નાખો. એક ખેડૂતની સભામાં વકીલ ગયો અને વકીલ ખેડૂતની સભામાં ગયા પછી ભાષણ આપે છે અને ભાષણ આપતા આપતા છેવટમાં એક ઠરાવ કર્યો. ખેડૂતની સભામાં ભાષણ આપતા આપતા એક ઠરાવ અને જે ઠરાવ થયો ને એમાં એક ખેડૂતે આ ઠરાવનો વિરોધ કર્યો, ઉભો થઈને વિરોધ કર્યો કે આ ઠરાવ બરોબર નથી. એમાં ભણેલો છું, તું વિરોધ કેવી રીતે કરી શકે? પેલો ખેડૂત ભલે અભણાતો, યુનિવર્સિટીમાં ભલે ભણેલો ન હોય, છતાં પણ પેલા વકીલને જ્યારે આ કીધું ને એની તરત જ રોકડો જવાબ આપી દીધો કે વકીલ સાહેબ, તમારી વાત બરોબર છે. ખેડૂત કે તમે બે યુનિવર્સિટી ભણ્યામાં શું થઈ ગયું? કે જુઓ, મારે ત્યાં એક વાછરડું છે, એ વાછરડું બે ભેંસને ધાવે છે અને દૂધ પીએ છે, છતાં એ બે ગાયનું દૂધ પીવા છતાં પણ તે ભરેલું છે. એ પણ આપણે ગાય નથી એમ બે યુનિવર્સિટીમાં ભણ્યા તો શું થઈ ગયું? આવા ઠરાવ ના કરાય. પિતામારે કીધું એમાં હૃદયના આત્મિક ભાવને રેડવાનું કામ કરો. બીજી વિદ્યા કોઈ કામ લાગે નહીં, આપણે બીજી કોઈ કામ લાગે નહીં. આત્મિક ભાવના હશે તો બધું મળશે. આવા ભાવ સાથે આવા ગ્રંથનું શ્રવણ કરીએ, શ્રવણ કરતા કરતા આપણે આગળ વધીએ, ભાવનું પરિવર્તન કરીએ, આત્મિક પ્રજ્ઞાના માર્ગે આગળ વધીએ અને પરંપરાએ પણ સુખને પામો એ જ વખત બે જણા